બાજુથી મોટો અવાજ આવ્યો. 20 જેટલા વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા યુદ્ધ લડવાની તૈયારી. હાથમાં હતી મોટી મોટી રાઇફલ અને પોઝિશન લેવાઈ ગઈ હતી. કેપ્ટન દ્વારા કમાન્ડોને ઓર્ડર પણ અપાઈ ગયો હતો અને પછી થયો અટેક. જી હા, આ સીન કોઈ સરહદનો નહીં પણ હતો MS યુનિવર્સિટીનો કે જ્યાં સેલિબ્રેટ થઈ રહ્યો છે યુથ ફેસ્ટિવલ. આ યુથ ફેસ્ટિવલમાં પોલિટેકનિક ફેકલ્ટીના સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા કાઉન્ટર સ્ટ્રાઇકનું આયોજન કરવામાં આવ્યું. આ કાઉન્ટર સ્ટ્રાઇક ગેમમાં 20 ટીમોએ ભાગ લીધો હતો અને એક ટીમમાં 5 મેમ્બર હતા અને બંને ટીમ વચ્ચે યુદ્ધ ખેલાતું જોવા મળ્યું. આ વિદ્યાર્થીઓ એરગનથી એકબીજા પર ફાયરિંગ કરતા ત્યારે હકીકતમાં જ યુદ્ધ મેદાન બની ગયું હોય તેવું દ્રશ્ય ક્રિએટ થયું હતું. એક સામાસામી શૂટિંગ કરવાનું હોય છે અને જેમાં પણ બુલેટ્સ વાગે છે અને એમાં કલર સ્પ્રેડ થાય છે, જે તમે હમણાં જોયું હશે. જે રીતે વાગે છે એ રીતે જે પણ માણસને વાગે છે આઉટ થઈ જાય છે અને છેલ્લામાં જે પણ માણસ સ્ટ્રે રહે છે અંદર એ ટીમ વિન થાય છે. અને અમારો આગળ મિશન એ છે, સામે પડેલું પેલું બોક્સ તમને દેખાતું હશે ત્યાં આગળ અમે કી મૂકેલી છે, એની અંદર અમારો બોમ્બ ડિફ્યુઝ કરવાનો પ્લાન છે. અમારો મિશન એ છે કે કોઈ પણ ટીમ આવશે, કી બોક્સની નીચે કી મૂકેલી છે અને એ મિશનમાં કી લઈને લોક ખોલીને એ મિશન લોક ખોલી બોમ્બ ડિફ્યુઝ કરવાનો. જે ટીમ ફર્સ્ટ કરશે એ વિન થશે. એરગનથી ખેલાતા આ કોલેજ યુદ્ધમાં બંને ટીમો એકબીજા પર ફાયરિંગ કરતા વચ્ચે પડેલા બોક્સમાં પડેલા બોમ્બને ડિફ્યુઝ કરવાનો. ત્યારબાદ એરગનમાંથી ગોળીઓનો વરસાદ વરસે ત્યારે ગોળી વાગતા અલગ કલર ખેલાડી પર લાગે. જે વિદ્યાર્થી પર કલર લાગે તે વિદ્યાર્થી ગેમમાંથી આઉટ થઈ જાય. તો આ એરગનની કિંમત 25,000 રૂપિયાની છે. આ એરગનમાં પ્રેશર ક્રિએટ થાય છે અને ગોળી છૂટે છે. બહુ જ સારું ફીલ થાય છે. એવું લાગે છે કે આપણે બી ઇન્ડિયા માટે કંઈક કરીએ. એમાં પરથી એવું લાગે છે કે આપણા આર્મી મેન કેટલું બધું કરતા હશે અને એ લોકોને એકચ્યુઅલી જે મળવું જોઈએ એ નહીં મળતું. તો યંગિસ્તાનની આ ધમાલ અરેન્જ કરાઈ હતી પોલિટેકનિકના વિદ્યાર્થીઓ દ્વારા અને તેનો પર્પઝ હતો ઓનલી ક્રિએટ અવેરનેસ અબાઉટ આર્મી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.